રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર બાતમીના આધારે દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરે હિચકારો હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। દારૂ ભરેલી કાર લઈને ભાગી રહેલા બુટલેગરનો પીછો કરતી વખતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના કર્મચારી નિલેશ મકવાણા પર આરોપીએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી। મળી આવતી જાણકારી અનુસાર ઉદ્યોગનગર પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, જેના આધારે પોલીસે હાઈવે પર નાકાબંધી કરી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બુટલેગરે કાર રોકવાને બદલે ભગાડી મૂકી હતી। પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરતા આરોપીએ પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો તો પોલીસે કારમાંથી દેશી દારૂના 2 થી 3 બચકા તેમજ કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મી નિલેશ મકવાણા તેમજ આરોપી બુટલેગરને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પોલીસે આરોપી બુટલેગરની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરેશ ભાલિયા, જેતપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।